એટલે પેટ્રોલ પીવું તો એવું પીવાનું કે જેનો નશો ઉતરે જ નહીં. પેટ્રોલ ફૂલ નશો ના ઉતરે અને આગ લાગી ગઈ તો યાદો બી બની જાય અંદર. અરે હા, પણ એટલે એમાં એવું છે કે પેટ્રોલ પીવા માટે તમારી પાસે એક એન્જિન જોઈએ, એન્જિનમાં ટોર્ક આવવો જોઈએ, એની માટે 4 પૈડા જોઈએ. હવે ભગવાને આપણને 4 પૈડાને બદલે 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 1 નાક આપ્યું, ને માથે એક મગજ આપ્યું કે શું પીવું ને શું ન પીવું એ નક્કી થઈ જાય. તું વિચાર કર, તે ખાલી પેટ્રોલ કીધું તેનો જવાબ આટલો લાંબો મળ્યો છે. હું ક્યારનો શાંતિથી કેમ બેઠો છું? મને મારે લાગે કઈ બોલવું જ નથી, કારણ કે અહીંયાથી જે આવી રહ્યું છે ને આમાંથી હું ખાલી જ્ઞાન લઈને ઘેર જતા રહ્યું છે. મફતમાં આપણે એક સેશન ગોઠવી નાખ્યો અરે છે. યાર, તો મને પહેલા કીધું હતું જબો બબો પેઢીને આવત તો કોઈક બાબાની જેમ હેલિકોપ્ટરમાં એન્ટ્રી આપણે કરત, એક આશ્રમ ખોલી નાખત આપણે. એવું તમે એમ કહો તો ખરા કે મારે જ બોલવાનું છે ને બધાને આમ કરીને લાભ આપવાનો છે. સર છે ને MCQ માં 5 માર્કનો જવાબ આપે.